ગુજરાતમાં ગયા વર્ષે ખૂબ જોરદાર વરસાદ પડ્યો હતો. તેના કારણે ખેતરોમાં તૈયાર થયેલો પાક બગડી ગયો હતો. ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે સરકારે ખેડૂતોના નુકસાનને ધ્યાન પર રાખીને રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેથી ખેડૂતોની ચિંતા ઓછી થાય. જેમાં 20 જિલ્લાને 136 તાલુકાના 6812 ગામોના અંદાજે 7 લાખ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારે જાહેર કરેલા પેકેજમાં ખેડૂતોને અન્યાય થયો છે. દસાડાના પૂર્વ એમએલએ અને કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકીએ આવો દાવો કર્યો છે, જેની માટે તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના અનેક ખેડૂતોને વળતરની ચૂકવણી હજુ સુધી કરવામાં નથી આવી. તો હવે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ ધરણા પ્રદર્શન કરીને આવેદનપત્ર આપ્યું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગત ચોમાસામાં થયેલી પાક નુકસાનીને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ને માત્ર 50% ખેડૂતોને વળતર મળ્યું હતું. જો કે તે પછી સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ અને ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ઉગ્ર આંદોલનો થયા હતા. તેના કારણે સરકારને નવેસરથી કૃષિ રાહત પેકેજ જાહેર કરવાની ફરજ પડી હતી. આ અંતર્ગત પણ ખેડૂતોને નુકસાનીનું વળતર મળ્યું નથી. તો હવે આ બાબતે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ ધરણા પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું છે. તો હવે કોંગ્રેસના નેતા નૌશાદ સોલંકીની આ ધરણા પ્રદર્શનને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે ગયા વર્ષે સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ ગામડાઓની અંદર તમામ પાકો નિષ્ફળ ગયા હતા. ત્યારે કોંગ્રેસે આંદોલન કરતા સરકારે વળતરની જાહેરાત કરી હતી, પણ એ જાહેરાતની અંદર ભાજપે પોતાના સગાવાલાઓને વળતર ચૂકવી દીધું હતું. જે સાચા ખેડૂતો હતા તે રહી ગયા હતા. 50% કરતાં વધારે ખેડૂતોને વળતર નથી મળ્યું. આ પછી કોંગ્રેસે આંદોલન કરતા સરકારે નવું પેકેજ જાહેર કરવું પડ્યું હતું અને હવે નવા પેકેજમાં પણ માત્ર કપાસના પાકને એ પણ ગયા ઓક્ટોબરમાં જે નુકસાન થયું હતું તેની માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. તો આ સાંભળો કોંગ્રેસના નેતા નૌશાદ સોલંકીએ શું કહ્યું છે. ગત ચોમાસાની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ થયો હતો અને લગભગ તમામ ગામડાઓની અંદર તમામ ખેડૂતોના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા. ત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું, સરકારે એક વળતરની જાહેરાત કરી, પણ એ જાહેરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના સગા વાલાઓને એ વળતર ચૂકવી દીધું અને જે સાચા ખેડૂતો હતા સાચા ખેડૂતો રહી ગયા છે. 50% કરતા વધારે ખેડૂતોને વળતર ચૂકવવાથી વંચિત કરી દીધા. હજારોની સંખ્યામાં એની સામે સુરેન્દ્રનગરની અંદર આંદોલનો થયા અને ત્યારે આજે સરકારને ફરીથી એક વળતરના પેકેજની જાહેરાત કરવાની ફરજ પડી છે. પરંતુ આ જે જાહેરાત કરી એની અંદર સરકારે ફરી જે ભાજપની મથરાવટી મેલી છે એ પ્રમાણે આની અંદર માત્ર કપાસના પાકને અને એ ઓક્ટોબરની અંદર ગયા 24માં જે આપેલું હતું એના નુકસાનીનું જ વળતર ચૂકવવાની વાત કરી. એના કારણે આખા જિલ્લાના ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે કે જે ખેડૂત તલ ઉગાડે છે, જુવાર ઉગાડે છે, જે બાજરો ઉગાડે છે, જે ડાંગર ઉગાડે છે કે પછી એરંડો ઉગાડે છે, એ ખેડૂતોને શું વાંક છે? આજે તલ, એરંડો તો પાણીથી ખૂબ સેન્સિટિવ પાકો છે. થોડું પણ વરસાદ વધારે વાવે તો એ પાકો બળી જાય છે. ત્યારે સરકારે બધા જ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. એની વિરુદ્ધની અંદર આજે ખૂબ મોટી સંખ્યાની અંદર જિલ્લાભરના ખેડૂતો કલેક્ટર કચેરીની સામે આજે આંદોલન કરી રહ્યા છે, ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે સરકારને આ બાબતે ઝૂકવું પડશે અને જે ગત ચોમાસાની અંદર 1,78,000 જે ખેડૂતોએ જે અરજી કરી હતી એમાં જે કોઈ બાકી રહી ગયા હતા 74,000 ખેડૂતો, એ બધા 74,000 ખેડૂતોને સરકારે વળતર ચૂકવવાની ફરજ પડશે અને ચૂકવવું જ જોઈએ, કારણ કે ખેડૂત આપણો અન્નદાતા છે ને આપણું પેટ ભરે છે. વળતર નહીં ચૂકવે તો ગામડે ગામડે શહેરે શહેરે આંદોલન થવાના છે અને આમાં ખેડૂતો એક વખત ખેડૂતોનો જે જઠારકની જે જાગી ગયો ને તો ગમે એવી મોટી સલ્તનતો, ગમે એવી મોટી સરકારો હશે તો આની સામે ટકી શકશે નહીં. ખેડૂતોની સામે ક્યારેય કોઈ સરકારો ટકી શકી નથી. ભારતીય જનતા પાર્ટીનું ઘમંડ 7મા આસમાને છે, પણ એનું ઘમંડ માત્ર ને માત્ર ખેડૂતો ઉતારી શકે. ગુજરાતમાં તાજેતરમાં કોંગ્રેસ દ્વારા રાજ્યના અલગ અલગ ખૂણાઓમાં વિવિધ પ્રકારના આંદોલનો હાથ ધરાઈ રહ્યા છે. થોડાક સમય પહેલા રાજકોટ જેતપુર હાઈવેની ખરાબ હાલતને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ દ્વારા આંદોલન થયું હતું. તે પછી વાંસદાના એમએલએ અનંત પટેલ દ્વારા DGVCLને લઈને જે ભરતી થઈ હતી તેમાં જે ગેરરીતિ થઈ હતી તેને લઈને આંદોલન કરવામાં આવ્યું છે અને હવે અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીએ જે નવસારી જિલ્લામાં જે ગેરકાયદેસર ખાણ ચાલી રહી છે, કોરી ચાલી રહી છે, તેને લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. આમ કોંગ્રેસ દ્વારા રાજ્યના અલગ અલગ ખૂણાઓમાં આંદોલનો ચાલી રહ્યા છે. તો હવે
કે તેમને કેટલો ફાયદો થાય છે તે તો હવે ભવિષ્યમાં જ ખબર પડશે।